વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ગોજાલી ગામના નદીવાળા ફળિયામાં રહેતા પ્રકાશ વસાવાએ પોતાની પત્ની રાધાબેન પર શંકા રાખી ક્રૂરતા સાથે તેની મોતને ઘાટ ઉતારી હતી। રાધાબેન પર જ ગામના જ રાજુ નામના યુવક સાથે આડા સંબંધ હોવાની શંકાએ પતિને હતી અને એ શંકાએ ઘરના શાંતિપૂર્ણ વાતાવરણને ભય અને આતંકમાં ફેરવી નાખ્યું હતું। ડભોઈના ગોજાલી ગામમાં માનવતાને શરમાવે એવી કલંકિત ઘટના સામે આવી હતી, જ્યાં શંકાએ સંબંધોની હત્યા કરી નાખી હતી। પત્ની પર બેરહેમેથી હુમલો કરી અમાનુષી રીતે 4 દિવસ સુધી તડપાવીને પતિએ પત્નીનો જીવ લીધો હતો। આ મામલે પોલીસે કાર્યવાહી કરી હત્યા પતિની ધરપકડ કરી હતી। હત્યારા પતિ પ્રકાશે દાયમામાં છોડીને સતત 4 દિવસ સુધી રાધાબેન પર માથાકૂટ ચાલુ રાખી હતી અને દર્દથી ચીસો પાડતી જીવ માટે તડપતી રાધાબેને અંતે મોતને વહાલ કર્યું હતું। પતિએ ન તો સારવારની માનવતા રાખી, ન તો પતિ તરીકે પોતાની પત્નીનું રક્ષણ કર્યું। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને કબજામાં લઈને પીએમ માટે ડભોઈ હોસ્પિટલ ખસેડી ફરાર હત્યારા પતિ પ્રકાશ વસાવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી। સંબંધોમાંથી વિશ્વાસ તૂટે ત્યારે કેવી રીતે સંસાર તોડફોડ બની શકે છે એ વાત ફરી એકવાર સાબિત થઈ છે। સમાજ માટે કલંકરૂપ બનેલી આ ઘટના પૂછે છે કે આજના સમયમાં શંકા, અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો વિસ્ફોટ ક્યાં સુધી મહિલાઓનો જીવ લેશે। ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે, જેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે, તેઓને તારીખ 1/7/25ના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજીસ્ટર કરેલ છે। આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શકવેમ આધારે તેમના પતિએ 1 તારીખે તેમને માર મારેલ હતી અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવા નાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંનેનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે।